વરસાદી વિરામ બાદ રસ્તાના પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા પૂરી પેચવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. દૈનિક અંદાજે 2000 મેટ્રિક ટન હોટમિક્સ માલની જરૂરિયાત સામે પાલિકા પોતાના પ્લાન્ટ અને ખાનગી ઓપરેટરો મારફતે પુરવઠો મેળવી તમામ ઝોનમાં કામગીરી કરી રહી છે. રસ્તા નિર્માણ સમયે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓની હાજરી ફરજિયાત બનાવાઈ છે તથા બેદરકારી સામે કડક કાર્યવાહીની ચીમકી અપાઈ છે. કામગીરી દરમિયાન નાગરિકો અને શ્રમિકોની સુરક્ષા માટે બેરિકેડિંગ કરવા સૂચના અપાઈ છે. લાંબા ગાળાના ટકરાવ સોલ્યુશન અને ટેકનિકલ ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ્સ રોકવામાં આવ્યા છે. ચોમાસા પછી મોટા રસ્તાઓનું કામ હાથ ધરાશે, તેથી તંત્રએ નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરી છે. વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે. આપણે હોટમિક્સ પ્લાન્ટ આપણે લગભગ 300 MPની હોટમિક્સ પ્લાન્ટ આજે જોઈન થઈ ગઈ છે પોતાનો, અને પ્રાઇવેટ ઓપરેટર્સને પણ ચાલુ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MPનું ડિમાન્ડ અમે ચાલુ કરી છે, જેથી કરીને અત્યારે એફડીઆર પ્રમાણે ટ્રાન્સફર કરવાનું છે. જે જગ્યામાં ખાડો પડી ગયા છે, આલ્ટરનેટિંગ રોડ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકે. આજે વરસાદ નથી, આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે, એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ સૂચના આપવામાં આવી રહી છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકોને કામગીરી કરે છે એની સેફ્ટી પણ ધ્યાન રાખજો. અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે. એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફ્ટી એન્શ્યોર કરવાનું અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડો પુરાવાની કામગીરી હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક એનું કરવાનું નક્કી કરીશું. અને જે લોકોની ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટેની સૂચના. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનો ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ, અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી. અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લેનારા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છૂપો રોષ છે. અપીલ આટલું જ કરીએ છીએ કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય, એમાં અમુક રોડ્સ ડીએલપીનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ ડીએલપી લિમિટની હોય, અમુક રોડ ડીએલપી લિમિટની બહાર હોય. મોટાભાગમાં ડીએલપી રોડમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડ જે ડીએલપી લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ. અને બાકીના જે નોન ડીએલપી રોડમાં પણ ખાડાઓ છે, એને સુધારવા માટે આપણે કોશિશ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટને પણ લાવી રહ્યા છીએ. જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ તેને જ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો હવે કન્સલ્ટન્સી વગર, જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું, આ ઉપર સારો કરવા માટે પણ નક્કી કર્યું છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ લોકો થોડું પેશન્સ રાખજો. જેટલું વહેલા થઈ શકે